પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના જન્મજયંતિ પર ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા, શહેર પ્રમુખ હરેશ પરમાર તથા કોંગી આગેવાનો અને કાર્યકરોએ ઇન્દિરા ગાંધી અમર રહોના નારા સાથે પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય ઇન્દિરા ગાંધીને પુષ્પાંજલિ અર્પિત કરી હતી। પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનો જન્મ 19 નવેમ્બર 1917 રાજનૈતિક રૂપથી પ્રભાવશાળી નહેરુ પરિવારમાં થયો હતો। એમના પિતા જવાહરલાલ નહેરુ અને એમની માતા કમલા નહેરુ હતી। ઇન્દિરા ગાંધી વર્ષ 1966 થી 1977 સુધી સતત 3 વખત ભારત ગણરાજ્યની પ્રધાનમંત્રી રહ્યા હતા અને ત્યારબાદ ચોથી વખતમાં 1980 થી લઈને 1984માં એમની રાજનીતિક હત્યા સુધી ભારતની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી હતી। ઇન્દિરા ગાંધી 1966 થી 1980 સુધી સતત 3 વખત દેશના પ્રધાનમંત્રી રહ્યા હતા। ત્યારબાદ 1980 થી લઈને 1984 સુધી ગાંધી ચોથી વખત પ્રધાનમંત્રી રહ્યા હતા। આજે પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય ઇન્દિરા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું કે હંમેશના માટે તેમની યાદોને ભૂલી શકાય તેમ નથી। આઝાદીની લડાઈથી લઈ સ્વતંત્રતા સુધી ઇન્દિરાજીનું આ દેશમાં મહત્વનું યોગદાન રહેલું છે। 16 વર્ષ સુધી ભારત દેશના પ્રધાનમંત્રી રહી આ દેશની અંદર સામાજિક, આર્થિક અને રાજનીતિમાં તેમણે ઉન્નતિનું કાર્ય કરેલું છે। પાકિસ્તાન જેવા દેશને વિભાજિત કરી ભારત દેશના સહયોગથી બાંગ્લાદેશને નવો બનાવવાનું કાર્ય કર્યું અને સમગ્ર વિશ્વમાં એક લોખંડી મહિલા તરીકે તેમનું નામ પ્રચલિત કર્યું હતું। તેમને જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ કોટી કોટી વંદન કરે છે। આ વર્લ્ડમાં જેને લોખંડી મહિલા ગણવામાં આવે છે, આજે બસ જેનું સુવર્ણ અક્ષરે નામ લખાયેલું છે એવી ઇન્દિરાજીની આજે જન્મજયંતિ નિમિત્તે એમને પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ। જ્યારે આ દેશમાં હરેક વ્યક્તિ આજે એમને યાદ કરે છે, એમના જે એક કાર્યો છે, એક આખા વર્લ્ડ લેવલ પર એમણે જે સંબંધો વિકસાવેલા છે અને વર્લ્ડની ફરક પર હિન્દુસ્તાનનું નામ રોશન કરેલું છે એવી મહિલા, જાંબાઝ મહિલાના જે જન્મદિવસ નિમિત્તે એમને પુષ્પાંજલિ અર્પણ કરી।